તમે બેસવા જાવ તો એમના જે એકદમ નજીકના એમના વાળ ઉઠાવો, એમના સપના પૂરા કરે. આપણે બાબા સાહેબ આંબેડકરનું સપનું પૂરું કરવાનું. બાબા સાહેબ આંબેડકરનું છેલ્લું સપનું શું હતું? આપણે 2 દિવસ પહેલા જો એક પેલી વાત સાંભળતો હતો, એમાં લોર્ડ લિનલિથગો આપણા ભારતનો વાઇસરોય હતો, છેલ્લેથી બીજો વાઇસરોય હતો. બાબા સાહેબ આંબેડકરે એમને એવું કીધું કે તમને નહીં લાગતું કે હું એકલો 500 ગ્રેજ્યુએટ બરાબર છું? તો પેલા લોર્ડ લિનલિથગોએ કહ્યું કે હા ડૉક્ટર આંબેડકર, તમારી વાત સાચી. તમે વિચાર કરો, આપણે બાબા સાહેબ આંબેડકર બનવાનું છે કેવી રીતે? એ જે 500 ગ્રેજ્યુએટ બરોબર બાબા સાહેબ આંબેડકર હતા, આપણે એ 500 વાળા એક ગ્રેજ્યુએટ તો તમે બની શકો ને. બાબા સાહેબ આંબેડકરની વાત કહેવાની છે. એમનો જે વસ્તુ સૌથી છેલ્લે એમને શું પ્રિય હતું, જે તમને કેવો પ્રિય, આપણી જે વિહારની જે મીટિંગનું જે બ્રોશર બનાવ્યું એમાં તમે જોજો જે બુદ્ધ તમને કેવો પ્રિય છે. મેં જાણી જોઈને મુકાવડાય, લોકો વાંચે સમજે. કારણ કે મેરલી ભેગા થઈ મીણબત્તી કરો, પુષ્પ અર્પણ કરો, એનાથી કશું નહીં થશે. વિચારોને બદલવાની એ જે મહાપુરુષ છે આ બધાએ, હું બધાને ઓળખું છું. તમે બધા લોકો એવા છો, તમે બધાને બાબા સાહેબ આંબેડકરનો ઇતિહાસ ખબર છે, આપણા સમાજનો ઇતિહાસ ખબર છે, આપણે ક્યાં હતા, આપણને એમણે ક્યાંથી ક્યાં લાઈન મૂકી દીધા, અને આપણી હવે જવાબદારી શું છે મારા હિસાબથી મોટા બધાને ખબર છે, તો પણ હું તમારું શેર કરું. તો બાબા સાહેબ આંબેડકરનું છેલ્લું સપનું હતું કે મારા ભારતને પ્રબુદ્ધ ભારત બનાવવું, બુદ્ધમય ભારત બનાવવું. તો બુદ્ધમય ભારત આપણે એમ કંઈ કોઈ નામ પકડીને લઈ થાય. બાબા સાહેબ આંબેડકરે જે બુદ્ધના ધર્મનો માર્ગ આપ્યો, એ ધર્મનું આપણે આચરણ કરવું. આપણે જે હમણાં ત્રિશરણ પંચશીલ બોલ્યા એનું પાલન કરવાનું. એનું પાલન કરીને આપણી આજુબાજુવાળા બધા થાય. દર રવિવારે અહીંયા વિહારે આવીએ. અહીંયા ના હોય ને તમારું ઘર બીજા કોઈ વિહારની નજીક હોય તો તમે ત્યાં પણ જઈ શકો. એવું જરૂર નથી કે આ જ વિહારમાં આવો, પણ વિહારે જવું, હાજરી આપવી, બુદ્ધ ધર્મની વાત કરવી. આપણા દરેક આચરણમાં બુદ્ધ ધર્મ અને બાબા સાહેબ આંબેડકર દેખાય તો મારા હિસાબથી એમ કે આ 6 ડિસેમ્બર 2024 છે, 2025 આવશે, 26 આવશે, ઈચ એન્ડ એવરી ડે આપણે એમને શ્રદ્ધાંજલિ આપવા. અને આપણને બધું આપીને ગયા. અમારા જેવા લોકો, હું જે અધિકારી તરીકે હું જે પદ અને પ્રતિષ્ઠા ભોગવું છું, એટલે હું પોતે તો 110% એવું માનું છું આ બધું એમના લીધે જ છે. બાકી આ જે સમાજની પરિસ્થિતિ છે, આપણે જે ઇતિહાસ વાંચ્યો હોય કે પહેલાં કેવો જમાનો હતો, કેવું લોકો કરતા હતા, એની જગ્યાએ આપણે કેટલું સન્માનથી જીવી શકીએ, કેટલું સન્માનથી આપણે બેસી શકીએ છીએ, વાત કરી શકીએ. તો દરેકમાં એવું જરૂર નહીં કે દરેક તમે અધિકારી હોવ તો જ તમે કરી શકો. સ્ત્રી જો તો આપણી વચ્ચે 2, 3, 4 સ્ત્રીઓ છે ને, બધું છે, બેન છે, મનીષા છે, આપણે જે કેવા સફેદ વસ્ત્ર પહેરીને, ભલે કોઈ આપણને કે બેસણા જરૂર, આપણને ખબર બીજી વ્યવસ્થા છે એમાં આવા કપડાં પહેરે તો એને લોકો ના ભાઈ અમારે બિહારમાં જઈએ છીએ. પછી બીજી વસ્તુ કે આ વિહારથી એક વસ્તુ તમારા જેટલા બી મોટા યંગસ્ટર છે, બાળકો છે, કે આપણે કોઈ બીની જોડે આપણા બૌદ્ધ ધર્મની વાત કરીએ ત્યારે આપણે અન્ય ધર્મને સેજ પણ ક્રિટિસાઇઝ કરવાનો નથી. એનું નામ એ નથી કે અમારા બુદ્ધ ધર્મમાં આવું છે, અમે પંચશીલનું પાલન કરીએ, અમે હરિ અષ્ટાંગિક માર્ગનું પાલન કરીએ, અમે 10 માર્ગનું પાલન કરીએ, અમે 38 મંગલસૂત્ર રહ્યા ને એની રીતે રહીએ, અમે મૂર્ખ હોય ને જો ચર્ચા ના કરીએ, અમે અનુકૂળ પ્રદેશમાં વસીએ. આપણે આ જ કામ કરી ને આપણે બુદ્ધના ધર્મને ફેલાવવાનો છે. બાબા સાહેબ આંબેડકર, આપણે બધા પોતપોતાની વાતો બી કરશે, પણ સૌથી પહેલાં બાબા સાહેબ આંબેડકર એમના પ્રવચનમાં બોલેલા છે. એ પ્રવચન માતાજી વાંચશે, હિન્દીમાં છે, આપણે સમજીએ છો. તમને કંઈ એમાં આફત પ્રશ્ન હોય તો તમે મને પૂછજો. પહેલાં એમને સાંભળીએ, પછી આપણામાંથી બી 2-3 વક્તા છે, મને બધા ફોન કરીને કહ્યું છે કે એમની વાત દરેકને છૂટી આ આપણું જ મન છે. અને સૌમ્ય ભાષામાં આપણે બાબા સાહેબ આંબેડકરને આજે યાદ કરીને પણ શ્રદ્ધાંજલિ આપવાની. અને આપણે નક્કી બી કરવાનું, હા હું આમ કરીશ. તો દર વખતે આપણે આ વાત કરતા જ હોઈએ, પણ વારંવાર એટલે કે બાબા સાહેબ આંબેડકર એવું છે, કોઈ પણ એક વિચાર હોય ને એનું જતન ના કરો કે ઝાડને બી કેવું પાણી ના આપો સુકાઈ જાય કે નહીં. તો દરેક વિચાર છે એને વારંવાર આપણે રિવાઇઝ કરતો રહેવું જોઈએ. તો એમને બોલશે, આપણે એકદમ શાંતિથી સાંભળીશું. કંઈ એમાં કંઈ કશું હોય તમને એવું લાગે કે આ વાક્યનું શું અર્થ